ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાજી પ્રેમથી બોલજો. ધન્ય નિરાકારજી. એક સંગઠિન થવા માટે જો આત્મા જ્ઞાન અને નિરાકાર પરબ્રહ્મનું જ્ઞાન થાય તો જ સર્વે સંગઠિન થાય છે. આપણે બધાએ જાણીએ છીએ કે નિરાકાર પ્રભુ એક જ પરમાત્મા છે. તે ગીતા અધ્યાય 8, 12, 30 પુરાવો છે કે તે અવિનાશી છે, નિરાકાર છે. અને ગીતા 8, 21 પુરાવો છે જે મરે કે જન્મે તે કોઈ ભગવાન નથી. એ તો ભગવાનની વિભૂતિ છે. આ ગીતા અધ્યાય તમે 10 વાંચો, 18 કરીને 42 પુરાવો છે. પણ જે વસ્તુ ભગવાન કેવા છે, જે વસ્તુ આમ સ્થિર છે, અહીંયા પરમાત્મા અહીંયા સ્થિર છે, સ્થિર હોય અને સૂક્ષ્મ હોય, એ દેખાય નહીં એવી વસ્તુ છે. તે નિરાકાર પરમાત્મા છે. તો હવે હું તમને 3 લોકનું જ્ઞાન સમજાવું છું. એ 3 લોકમાં પહેલો લોક દ્રશ્યમાન લોક. દ્રશ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર અને તારા 3 વસ્તુ છે ઉપર. અને તે સ્થિર નથી એટલે તે ભગવાન નથી. કારણ કે સૂર્ય પણ સ્થિર નથી, ચંદ્ર પણ સ્થિર નથી, તારા પણ સ્થિર નથી. આ બીજો નીચેનો સ્થૂલોક, તેમાં પૃથ્વી, જળ ને અગ્નિ. પૃથ્વી આમ ફર્યા રાખે છે. જળે મતલબ કે જે છે ને, આ દરિયામાં બાષ્પીભૂત થઈને વરાળ થઈને વાદળ થઈ આમ ફર્યા રાખે છે. અને અગ્નિ પણ આપણા ખાઈએ ને ભૂખ લાગે ને વધઘટ થયા રાખે છે. તો એ 3 વસ્તુ મતલબ સ્થિર નથી. વળી 3 સૂક્ષ્મ વસ્તુ, જીવ, વાયુ અને આકાશ. આકાશ એટલે આ અવાજ. અવાજ પણ સ્થિર નથી, વાયુ પણ સ્થિર નથી, જીવ પણ મતલબ કે ચંચળતાને લઈને મતલબ સ્થિરતા નથી. તો જે સ્થિર નથી તે ભગવાન નથી. તો આ 9 વસ્તુ સ્થિર નથી, એને આજથી ભગવાન માનવાના નથી. તો આ સંસાર 1,96,08,53,117 વર્ષ થયા. તે નિરાકારે બનાવેલ છે. તો રામાયણ અંદાજે 10 લાખ વર્ષ થયા. મહાભારતને અંદાજે 5200 વર્ષ થયા. પારસીને અંદાજે 4500 વર્ષ થયા. યહૂદીને અંદાજે 1400 વર્ષ થયા. જૈન બૌદ્ધ ધર્મને અંદાજે 2500 વર્ષ થયા. આ શંકરાચાર્યના ધર્મને અંદાજે 2300 વર્ષ થયા. હિન્દુના ધર્મને અંદાજે 2200 વર્ષ થયા. ઈસાઈને અંદાજે 2017 વર્ષ થયા. મુસલમાનના ધર્મને અંદાજે 1400 વર્ષ થયા. પછી શીખને અંદાજે 500 વર્ષ થયા. બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ, અંદાજ આનંદ માર્ગ વગેરે મત પથની સંપ્રદાયો અંદાજે 100 થી 200 વર્ષમાં હાવ આ નવા પંથ ઊભા થયા છે. તો એ પંથ બધાય નવાને જો બનાયા રાખશું ને પૂજ્યા રાખશું તો પરમાત્માની એકતા સંગઠિત થશે. કેમ થોડુંક તો વિચારો કે જે પરમાત્માનું જે 1,96,08,53,117 વર્ષ પહેલાંના છે, તો એ પહેલાંનાને છોડીને આ નવા મતલબ ઊભા કરીએ છીએ. તો મૂર્તિ પૂજન અંદાજે 2500 વર્ષ થયા. તો આપણને આ માનવ જન્મ શા માટે મળે છે? આપણા જીવાત્માનું કલ્યાણ કરવા માટે અને મોક્ષ માટે. તો પ્રાતકાળે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠીને પ્રાણાયામ કરો, વ્યાયામ કરો, ધ્યાન કરો અને ખુલ્લી હવામાં ફરવા નીકળો અને ફરજ મુજબના પોતાના સત્યકર્મ કરવો. આ કરવાથી આપણું આ જન્મનો અર્થ સમજ્યો. તો બીજું કે જો માતા પિતા ચરિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી હશે તો જ સંતાનોને સંસ્કારો આપશે. તે સંતાનો આપણા પ્રાચીન વૈદિક સંસ્કારો, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદ, યોગ તથા આપણા ઋષિમુનિઓનું જ્ઞાન જીવનમાં ઉતરશે તો એક સંગઠિન થશે.
તો હાલમાં જે કોઈ પણ મંદિરમાં જઈ ફળ ધૂપ વગેરે મૂર્તિ પર ચઢાવી દે છે, અગરબત્તી કે દીવો પ્રગટાવી, ઘંટ વગાડી, માથું નમાવી, નાચવું ગાવું, તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક પાખંડ છે. જીવનનો સદુપયોગ યોગ્ય રીતે પાલન કરવું અને અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત, કુટુંબિક, સામાજિક એ બધા કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો છે, તે આપણે દુઃખ ન દે. આ જ ખરેખર ઈશ્વર ભક્તિ છે. તેથી વિચારોના તરંગો આમ લહેરાય છે. આવા ધાર્મિક આચરણોથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે. તેથી મનુષ્યનો આખો દિવસ આનંદથી પોતાની ફરજોના કર્મોથી સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. આ ગીતા અધ્યાય 12 વાંચો શાંતિ માટે. તો હાલમાં આપણે જે ખાલી સંધ્યામાં પ્રાર્થના કરીએ છીએ તે તો ખાલી બહારના કર્મકાંડ છે. તે બહારના કર્મકાંડોથી તો પોતાના આત્મા સ્વરૂપના દર્શન થતા જ નથી. માટે પોતાના આત્મા સ્વરૂપના દર્શન કરવા માટે પહેલાં 72 કલાક આ નાકે ચાલતા શ્વાસ ઉપર જોવાનું છે. તો એ આપણા શરીરમાં 24 કરોડ અણુપુંજની શુદ્ધિ થશે. પછી આ સુરતાને નાભીમાં જવાથી નામ, રૂપ કે મંત્ર મનમાંથી સર્વ સંકલ્પો છોડી દેવાથી આપણા શરીરના 24 કરોડ છિદ્રોથી ઓજસના તરંગોની ઉર્જા આ આભામંડળ કવચ શક્તિવાળી બનશે. તે ઓજસ ઝીલીને દુઃખી લોકોના દુઃખ મટશે. તે મોટી સેવા છે. તે કરવાનું છે ને તેથી રોગો મટશે. તો હાલમાં કેટલાક રોગો થાય છે. તે રોગોને મટાડવા ડાક્ટરોની દવાઓ કે કેટલાક ધર્મગુરુઓ પાસેથી પાણી મંત્રીને કે તાવીજ બનાવીને, દોરા ધાગા બનાવીને કે કાન ફૂંકીને કે કર્મકાંડો કરીને એવા અંધશ્રદ્ધામાં રહેવાથી કાયમના રોગ તો મટતા જ નથી. તો કાયમ રોગ મટે છે આ પરમાત્માનું આમ સુરતા મતલબ નાભીમાં જવાથી. તો જેવું અન્ન તેવું મન બને છે, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. આ ગીતામાં બતાવેલ છે. તો પહેલો લીલો રસ, પાંદડાનો રંજકો, તાંદળજો, પાલક વગેરેનો રસ લો અથવા શાકભાજી કે ફણગાવેલા કઠોળ વગેરેની સાથે શુદ્ધ જળ લો તો આત્મા સ્વીકારે છે. આ ગીતા અધ્યાય 9:26 પુરાવો છે. અને જે કડવા, ખાટા, અતિઉષ્ણ, તીખા, લુખા, દા કરનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે અને તે દુઃખ તથા શોક તથા રોગ ઉત્પાદન કરે છે. અને એક પહોર વખત સુધી પડી રહેલો, ઉતરી ગયેલો, વાસી, દુર્ગંધ કરતો એઠો અપવિત્ર ભોજન તમોગુણીને પ્રિય હોય છે. આ ગીતા અધ્યાય 17:9-10 પુરાવો છે. તેવા તમોગુણી વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂઢજોની, પશુ, પંક્ષી, થાવર આદિમાં જન્મ થાય છે. આ ગીતા અધ્યાય 14:15 પુરાવો છે. તો આપણું શરીર તે આત્માદેવનું સાચું મંદિર છે અને પરમાત્માનું મંદિર આ વિશ્વરૂપી છે. જે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દર્શનહારા રે. નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગણતીરા રે. અવનીમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. તો આ વિશ્વરૂપી મંદિરમાં પૂજારીએ નથી રાખ્યા ભગવાને ને નથી મતલબ કે તે મંદિરમાં કોઈ મતલબ કે મૂર્તિ.
તો એવી આ વિશ્વરૂપી મંદિરમાં પોતાની ફરજમાં આવતા કર્મ કરો, તેમાં આપણું કલ્યાણ થાય. બાકી આ મંદિરમાં જવાથી કોઈ કલ્યાણ થતું નથી. કે જુઓ, મહાભારતના પાના નંબર 668માં ભોળા લોકો તેવા પાપી ગુરુના ઉપદેશથી અવળે રસ્તે ચઢી જશે, તે પછી મોક્ષ પદનો રસ્તો ભૂલી જશે અને મંદિરો બનાવશે. આવું મતલબ કે મહાભારતમાં બતાવેલું છે. મંદિર બનાવવું એટલે એ જે સલાહ દે એ પાપી ગુરુ કહેવાય. તો વળી કળિયુગમાં કોઈ મૂર્તિને ભગવાન માનશે, કોઈ છબીને પૂજશે, એકબીજાને કહેશે તારો ધર્મ ખોટો છે, બીજો કહેશે મારો સાચો છે. પરંતુ જ્ઞાની લોકો બધા જ આ જળપુથરની મૂર્તિને પૂજવાવાળા ધર્મને જૂઠા જ માને છે. પછી જે કેવળ હિજડા જેવા એટલે કે પવૈયા જેવા હશે, તેઓ જ તે પંથોને સત્ય માની પોતાનું અકલ્યાણ કરશે. જેમ કે જે વસ્તુ ખાય છે તેનો સ્વાદ જણાય છે, તે પ્રમાણે પુરુષ જે પંથમાં પેઠો તેને તે જ સત્ય માનશે. આ મહાભારત પાના નંબર 871માં પુરાવો છે, સર્ગરોહિણી પર્વમાં. તો જુદા જુદા શાસ્ત્રોના શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી તથા ઘોડાના દાન કરો, હજારો ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો નથી. વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી, કર્મ કરવાથી મોક્ષ મળતો નથી. આ ભસ્મના લપેડા કરી નાખો, તેનાથી મોક્ષ મળતો નથી. તેમજ ગુરુ વિના મોક્ષ પ્રાપ્ત થતો જ નથી. આ અર્થગર્ભ ગીતા પાના નંબર 27-28માં પુરાવો છે. તો જીવતા સદ્ગુરુના જ્ઞાનનું પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે. જે સતી તોરલ માતાએ જેસલના માથાના વાળ જેટલા પાપ છોડાયા હતા ને પછી તેને પીર બનાવી દીધો. તો પહેલો નિયમ આજથી તન મન ધન પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું. તે તન મન ધન જે ગુરુની આજ્ઞા લઈને વર્તન કરવું. બીજો નિયમ નાત જાતનો ભેદભાવ ન રાખો ભાઈ, માનવ થઈને માનવ ધર્મનું પાલન કરવું. ત્રીજો કોઈને નિંદા ખાવા પહેરવાની ન કરવી, વ્યસન ફેશન છોડી દેવા. ચોથો સંસાર ત્રાગીને સાધુ ફકીર ન બનવું, પોતાની ઈમાનદારીથી જાત મહેનતની કમાણીથી ધન મેળવી અને સાદું જીવન જીવવું. પાંચમું સદગુરુએ જે આપેલું જ્ઞાન સદગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું. અને જીવહિંસા ન કરવી, ચોરી ન કરવી, ટેક્સની વગેરેની ન કરવી, વળી વ્યભિચાર ન કરવો, દારૂ તમાકુ તમોગુણી ભોજન ન કરવું, જુગાર ન રમવું, કારણ વિના દેશ વિદેશ ફોકટ ફરવા ન જવું. જો ઉપરના નિયમ ચુસ્તતાથી પાલન કરો તો સદગુરુ પાપ છોડાવે છે. તો 13મો નિયમ મન શું કારણે બગડે છે? વિષયોના કારણે બગડે છે. જો મુક્તિ જોઈતી હોય તો વિષયોને ઝેર સમાન સમજીને છોડી દે. વિષય 5 છે: ક્રિયા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તે શબ્દ વિષયથી હરણ મરે છે, સ્પર્શના વિષયથી હાથી મરે છે, રૂપના વિષયથી પતંગિયું મરે છે, ને રસના વિષયથી માછલું મરે છે, ને ગંધના વિષયથી ભમરો મરે છે. આ પ્રાણીઓ પશુ પક્ષીઓ એક એક વિષયથી મરે છે. મનુષ્ય જુએ છે છતાં 5 વિષયને છોડતા જ નથી. તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા, આર્જવ, દયા ને સંતોષ અને સત્ય. આ 5ને જીવનમાં ઉતારવાથી પાપ છૂટે છે. બીજું મનના નબળા વિચારો છોડવાથી. ત્રીજું ટીવી જોવાનું છોડવાથી સંસ્કાર સુધરે છે. ત્રીજું કારણ હાલમાં મોબાઈલ છે. ચોથું કારણ પ્રભુ પ્રેમ છોડી ને સમય ક્રિકેટ કે દિવસની ઊંઘમાં બગાડે છે. તો 14મો
જ્યોતિષ જ્ઞાન સાચું છે, છતાં પોતાના પૂર્વના કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે છે. પરંતુ જો મનુષ્ય પોતે આત્મા જ્ઞાન વડે સત્ય કર્મથી ભાગ્યરેખા અને જન્મરેખા પણ બદલી જરૂર શકે છે, પછી કોઈ પણ ગૃહ શુકન મુહૂર્ત વાર તિથિ દિશા કુંડલી રાશિ ચોગડિયા દુઃખ પડતા નથી. હે અર્જુન, આ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ અને પછી પ્રભુમાં જોઈશ, એટલે મારામાં જોઈશ. જો તું આ બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ આ જ્ઞાન વડે નિસંદેહ સર્વ પાપને તરી જઈશ. આ ગીતા અધ્યાય 4 શ્લોક 35થી 36માં પુરાવો છે. તો હવે ઘણા માણસો એમ કે મંગળની કન્યાને મંગળવાળો વર જોઈએ. આ મગજમાંથી કાઢી નાખો ભૂત. કારણ કે છોકરો અને છોકરીના ગુણ કર્મને સ્વભાવને જોઈને સંબંધ જોડો, લગ્ન કરો, સફળ થશે. પરંતુ જે એ બંનેના મંગળ ભલે હોય ને એકને ખેતી કરવી છે અને બીજાને ખેતી કરવી નથી, તો બંનેના છોકરા છોકરીના મંગળ ગ્રહ હોય તો પણ એનું લગ્ન સફળ નહીં થાય. આવું ભૂત પંડિતોએ અજ્ઞાની લોકોને ભરાવી દીધું છે. તે ભૂત પ્રેત વગેરે શંકા છોડી દો. 16મું, વૈદિક ધર્મમાં શુકન, નવગ્રહ પૂજા, છૂતાછૂત, જાતિ ભેદ, જાદુ ટોણા, દોરા ધાગા, માદળિયું, જન્મ કુંડલી, હસ્તરેખા, નદી સ્નાન, બલિ પ્રથા, માંસાહાર, દારૂ પીવું, ભૂત પ્રેત, પિતૃઓના નામે પિંડદાન, ભવિષ્યવાણી વગેરેનો રિવાજ છે? તો કે ના, નથી. તો પછી તે ખોટા રિવાજો શા માટે માનો છો? પહેલાં મૃત્યુ પછી ગામમાં મંદિરમાં જે કાંઈ પોતાની હાલત પ્રમાણે આપતા હતા, હાલમાં ખાટલો ભરાવીને પંડિત ઠગે છે. તો મારું મૃત્યુ પછી તેવું દાન જરૂરી નથી. એ ગરીબોને આપો તો કલ્યાણ થાય. જે પૈસાવાળા બ્રાહ્મણ હોય એને આપો તો શું કલ્યાણ થાય? જેને જરૂરી હોય તેને આપો. 17મું, નિરાકાર પ્રભુએ સૃષ્ટિ બનાવી છે. તેમાં 2 જ તત્વો બનાવ્યા છે, એક આત્મા, બીજી પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ સત્વ, રજસ અને તામસ, આ 3 ગુણોવાળી માયા તે જડ વસ્તુ છે. તેના વડે બુદ્ધિ, અહંકાર, 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 મહાભૂતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, અને 5 જ્ઞાનેન્દ્રિયો, કાન, ચામડી, આંખ, જીભ અને નખ, 5 કર્મેન્દ્રિયો, મોઢું, હાથ, પગ અને જનેન્દ્રિયને ગુંદા, 1 મન. આ બધા શરીરના 24 તત્વો છે. ગીતા અધ્યાય 13:6માં પુરાવો છે. તો આ પ્રકૃતિ જડ છે ને આત્મા ચેતન વડે, આત્મા ચેતનના સંગ વડે એ પ્રકૃતિ ચેતન થાય છે. તો 18મો, આ સંસાર પીપળાનું વૃક્ષનું મૂળ ઉપર પરમાત્મા એક જ છે અને બ્રહ્માજીથી કરીને થાવર જંગમ સૃષ્ટિમાં નાટકનો રોલ માટે 3 ગુણો બ્રહ્માજી, વિષ્ણુ, શંકરથી વૃદ્ધિ શાખાઓ, દેવો, મનુષ્યો, પશુઓ, પંક્ષીઓ વગેરે ફેલાયેલા છે. તે નાશવંત સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને પ્રભુને શરણે જવાથી પ્રભુને પામે છે. તે પ્રભુને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1થી 5માં પુરાવો છે. તો દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે અને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે. ભગવાન નિરાકારને પૂજનારા ભગવાન નિરાકારને પામે છે. આ ગીતા અધ્યાય 9:25માં પુરાવો છે. તે દેવી દેવતાથી ફળ જે મળે છે તે નાશવંત મળે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 20-23માં પુરાવો છે. તો મૂર્તિનું પૂજનથી જ્ઞાન મળતું નથી. તે નિરાકારનું ધ્યાનથી તુરત જ મુક્તિ મળે છે. આ ગીતા અધ્યાય 12:6-7માં પુરાવો છે. તે પ્રભુને વેદોથી, યજ્ઞોથી, અધ્યાનથી, દાનથી, ક્રિયાથી, તપથી,
જોઈ શકાતા નથી. તેના દર્શન અનન્ય ભક્તિ એટલે અનન્યનો અર્થ એ થાય કોઈ પણ સ્વાર્થ રાખ્યા વિના એ પ્રકારે તત્વોથી જાણવા જોવા તવા પ્રવેશાય છે. આ ગીતા અધ્યાય 11:48-54 પુરાવો છે. 21મો, હે પાર્થ, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ છે. કારણ કે હે પાર્થ, સર્વ કર્મો અને ધર્મો પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તો વીરા જ્ઞાન જ પ્રાપ્ત કરો ને, કે જે જ્ઞાન જાણીને ફરી મોહ નહીં કરે તો બધા પાપથી તું છૂટી જઈશ. આ ગીતા અધ્યાય 4:33-36 પુરાવો છે. તો એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, આંખ નીચે કે ઉગાડે તો પણ ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ કરતો નથી એવું માને છે. તો હું ખાતો નથી, ખવડાવું એવા ભાવથી તમે ખાઓ છતાં ઉપવાસી કહેવા. હું હાલતો નથી, હલાવું એવા ભાવથી હલાવો તો હાલ્યા છતાં તમે સ્થિત ગણાવો. આ ગીતા અધ્યાય 5:8-9 પુરાવો છે. તો 23મો મુદ્દો, જેમનું અજ્ઞાન આત્મા જ્ઞાન વડે નાશ પામ્યો છે તે જ્ઞાન વડે પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. જેમનું મન સમાન ભાવમાં સ્થિર છે તેણે અહીં જ જન્મ મરણને જીત્યો છે. જેમના પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે તે બ્રહ્મને પામે છે. જેમને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે તેવા સાધકને સર્વત્ર પ્રભુનો જ અનુભવ થાય છે. તો બહારના ભોગોને મનમાં ચિતર્યા વિના આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરી જેણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય, ક્રોધ નાશ પામ્યા છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદાય મુક્ત છે. આ ગીતા અધ્યાય 5:19-28 પુરાવો છે. તો 24મો મુદ્દો, નસબંધી ઓપરેશન કરાવી ભૂંડેત્યાના પાપ ન કરવું. તેથી નપુંસક ખીજડા લોકો વડે પિતૃને શ્રાદ્ધ પિંડ પાણી મળતા નથી. મુસલમાન નસબંધી કે ઓપરેશન કરાવતા નથી. મુસલમાન કહે છે કે સંતાન થવા તે ખુદાનું વિધાન છે. તો શું હિન્દુઓને ધર્મ અનુકૂળ કામ તે પ્રભુની ભલામણ છે નથી? શું છે? ગીતા અધ્યાય 7:11 વાંચો, પુરાવો છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ ભોગ દરરોજનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન તેનાથી ઢંકાઈ જાય છે. ગીતા અધ્યાય 3:39 પુરાવો છે. જે આંખે દેખાય છે તે જળ વસ્તુ માયા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 વસ્તુ જળ છે. બીજી પરા ચેતનરૂપ જીવ તે ચેતન છે. ગીતા અધ્યાય 7:4 આ પુરાવો છે. તે આત્મા શરીરમાં છે, પરમાત્મા બહાર છે, તે સૂક્ષ્મ છે, તે સાવ આમ પાસેમાં પાસે છે અને આ દૂરમાં દૂર છે. એ ગીતા અધ્યાય 13:16 આ પુરાવો છે. તો 26મો મુદ્દો, જે શરીરવાળા દેવી દેવતા કોઈ પણ ભગવાન નથી પરંતુ પરમાત્માની વિભૂતિઓ છે. જે ગીતામાં વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10:18-42 પુરાવો છે. તે નામવાળા ભગવાન નથી. તે વિભૂતિઓને પરમાત્માએ આ સંસારમાં નાટકનો રોલ ભજવા મૂકે છે. પોતાનો રોલ ભજવીને ચાલ્યા ગયા અને લોકો તેની મૂર્તિઓ પથ્થરની બનાવી તેને પ્રભુ માને છે. તે ભગવાન નથી. પ્રભુ તો હજરા હજુર છે, તેનો નાશ થતો નથી. તે પ્રભુનું પરમધામ તો ગીતા અધ્યાય 8:21 બતાવેલું છે. તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વચ્ચેથી આપણા ઉપર કૃપા કરી આપણને આ પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે. પણ આપણે હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા નથી. તો આજથી નક્કી રાખો, હવેથી આ હું સત્ય પરમાત્માને નહીં ભૂલું. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા સદગુરુ માતા
સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં રવિવારે સવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.